કહેવાય છે કે જે જગ્યા પર મગરમચ્છ હોય તે જગ્યાએ પાણીની અંદર જ નહીં પરંતુ પાણીની આસપાસ પણ જવું ખતરનાક હોય છે। ત્યારે જે પાણીમાં મગરમચ્છ હોય જો તે પાણીમાં જો કોઈ પડી જાય તો શું થાય, કલ્પના માત્રથી ધ્રુજી જવાય। ત્યારે આવી જ એક હકીકત ઘટના બની છે વડોદરામાં, જ્યાં એક યુવક પડી ગયો અનેક મગરમચ્છની ઘર એવી વિશ્વામિત્રી નદીમાં અને ત્યારબાદ શરૂ થયો મોત સમાન મગરમચ્છ સામે જીવ સટોસટનું જંગ। વિશ્વામિત્રી નદી એક એવી નદી જે મગરમચ્છની નદી કહેવાય છે। વડોદરા શહેરની વચ્ચોવચ્ચથી પસાર થતી આ નદીમાં એક બે નહીં પરંતુ અસંખ્ય મગરમચ્છ રહે છે। એક બે વખત નહીં પરંતુ અત્યાર સુધીમાં અનેક વખત વડોદરાની વિશ્વામિત્રી નદીના મગરમચ્છ અને માણસ વચ્ચે ખેલાયો છે મોતનો ખેલ। જેમાં મોટા ભાગે વિશ્વામિત્રીના ખતરનાક મગરમચ્છ અનેક લોકો માટે સાબિત થયા છે મરણતોલ। પરંતુ મુકેશની જીવન રેખા કદાચ લાંબી હશે અને મુકેશ એટલો નસીબદાર છે કે તેની છાતીમાં અને હાથમાં પડેલા નિશાન જોઈને કોઈ ન કહી શકે કે મુકેશ બચી શકે। પરંતુ મુકેશની જિંદગી લાંબી હશે તો મુકેશ પાછો આવ્યો છે મોત સમાન મગરમચ્છના મુખમાંથી। અકસ્માતે વડોદરાના ભીમનાથ બ્રિજ પરથી મુકેશ વિશ્વામિત્રી નદીમાં પડી ગયો અને નદીમાં પડતાની સાથે જ મુકેશ તરીને બહાર આવવાની કોશિશ કરે તે પહેલા જ મુકેશને જકડી લીધો ખતરનાક મગરમચ્છે। એક તરફ મગરમચ્છનું મોત જેવું મુખ હતું, બીજી તરફ મુકેશનું દુબળું પાતળું શરીર, બંને વચ્ચે જીવ સટોસટનો ખેલ ચાલી રહ્યો હતો। ત્યાં જ નજર પડી રિક્ષા ચાલક ગનીભાઈની અને ગનીભાઈની એક જ તરકીબથી બચી ગયો મુકેશનો જીવ। જોયું અહીંથી પેલા છોકરાએ ભૂચકો માર્યો ને તો ભૂચકો મારતો સીધો આ બાજુ નીકળ્યો પેલી બાજુ। પછી મગર એની પાછળ દોડ્યા તો અમને ખબર પડી કે આ મગર આવે અને ખેંચી જવાનો છે। તો ત્યાંથી મેં પેલા મજૂરીયાઓ કનેથી હરિયો મંગાવ્યો મોટો, તો એ હરિયો મારીને ભગાયો મગરને ને છોકરાને બી બચાવ્યો। ભાઈ છોકરાને કઈ લઈ ગયા? છોકરાને સયાજી હોસ્પિટલ લઈ ગયા। મોત સમાન મગરમચ્છના મુખમાંથી બહાર આવેલા મુકેશને ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો, જ્યાં તેની હાલત હવે સુધાર પર છે। ત્યારે એક સમયે મગરરૂપી મોતને ભાડી ચૂકેલા મુકેશનો જીવ બચ્યો હોય તો રિક્ષા ચાલકની બહાદુરીથી, જે રિક્ષા ચાલકની સૌ કોઈ પ્રશંસા કરી રહ્યા છે। રૂપેશ ચોકસી સાથે બ્યુરો રિપોર્ટ, GSTV, વડોદરા।